12 જૂન 2025 અમદાવાદ માટે એવો દિવસ જેને શહેર કદાચ ક્યારેય ભૂલી શકશે નહીં। લંડન જવા નીકળેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ઉડાન ભર્યાની થોડી ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડી હતી। એવિએશન ઇતિહાસની એક એવી કાળમુખી ઘટના જેણે 260 લોકોના જીવ લીધા, ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશને પણ હચમચાવી દીધો હતો। આજે આ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન ગેટવિક માટે રવાના થઈ હતી। બોઈંગ 7878 ડ્રીમલાઇનર વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા। બપોરે લગભગ 1:39 કલાકે વિમાને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી। વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં એર ઇન્ડિયાના સત્તાવાર આંકડા મુજબ વિમાનમાં 169 ભારતીય નાગરિક, 53 બ્રિટિશ નાગરિક, 7 પોર્ટુગીઝ નાગરિક અને 1 કેનેડિયન નાગરિક હતા। ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ વિમાને મે ડે કોલ આપ્યો, પરંતુ ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો। પડવારમાં વિમાન એરપોર્ટની સીમાની બહાર આવેલા મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડ્યું। વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ અને મેસ વિસ્તારમાં અથડાયું અને જોરદાર વિસ્ફોટ અને આગના કારણે સમગ્ર વિસ્તાર ધુમાડાથી છવાઈ ગયો। આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો અને જમીન પરના 19 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। માત્ર એક વિશ્વાસ નામના મુસાફરનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ NDRFની 6 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ગાંધીનગરથી પણ 3 ટીમો અને વડોદરાથી 3 ટીમો રવાના કરાઈ હતી। ઉપરાંત ફાયર બ્રિગેડ, પોલીસ, SDRF, આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ, આર્મી અને સ્થાનિક પ્રશાસનની ટીમો પણ સતત કામે લાગી હતી। ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો। અનેક મૃતદેહો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી ઓળખ માટે DNA ટેસ્ટનો સહારો લેવાયો હતો। ગુજરાત ફોરેન્સિક સાયન્સ અને સિવિલ હોસ્પિટલની ટીમોએ DNA મેચિંગ દ્વારા અકસ્માતના 1 અઠવાડિયામાં 231 મૃતકોની ઓળખ થઈ ગઈ હતી અને 210 મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા। દુર્ઘટના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરત જ સક્રિય થઈ હતી। ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। પીડિત પરિવારોને વળતર અને તમામ જરૂરી સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી। એર ઇન્ડિયાએ શરૂઆતથી જ હેલ્પલાઇન અને સહાય કેન્દ્રો શરૂ કર્યા હતા। પીડિત પરિવારો માટે વચગાળાના વળતરની જાહેરાત પણ કરવામાં આવી હતી। ત્યારબાદ અંતિમ વળતર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી। એરલાઇનના જણાવ્યા મુજબ મોટાભાગના પરિવારોને આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે। જોકે કેટલાક પરિવારો હજુ પણ સંપૂર્ણ ન્યાય અને જવાબોની રાહ જોઈ રહ્યા છે। દુર્ઘટનાના 1 મહિના બાદ જાહેર થયેલા પ્રાથમિક અહેવાલમાં એન્જિનમાં ઈંધણ પુરવઠો બંધ થઈ જવાની ઘટના સામે આવી હતી। જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી। 1 વર્ષ પૂર્ણ થવા છતાં અંતિમ તપાસ અહેવાલ હજુ પણ બાકી છે। એન્જિન અને અન્ય તકનીકી પાસાઓની તપાસ ચાલુ હોવાથી રિપોર્ટમાં વિલંબ થયો હોવાનું જાણવા મળે છે। 1 વર્ષ વીતી ગયું છે, પરંતુ ઘાવ હજુ તાજા છે। પરિવારજનોને આજે પણ પોતાના સ્વજનોને યાદ કરી રહ્યા છે। અનેક લોકો હજુ પણ જવાબો શોધી રહ્યા છે। દુર્ઘટનાના એકમાત્ર જીવિત બચેલા મુસાફરે પણ સત્ય અને પારદર્શિતાની માંગ કરી છે। અમદાવાદની આ દુર્ઘટના માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ સેંકડો પરિવારોના સપનાઓનું વિખેરાઈ જવું હતું। 1 વર્ષ પછી પણ અનેક પ્રશ્નો અનઉત્તરિત છે। તપાસનો અંતિમ અહેવાલ હજુ આવવાનો છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે 12 જૂન 2025ની આ કરુણ ઘટના ભારતીય ઉડ્ડયન ઇતિહાસના સૌથી દુઃખદ અધ્યાયોમાં હંમેશા યાદ રહેશે। બ્યુરો રિપોર્ટ, ETV ભારત।